આદરણીય ટ્રસ્ટી શ્રી, નિર્ણાયક શ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. ભારતીય સંસ્કૃતિની જન્ની આવી છે, ઋષિઓએ ગાયેલી ગાથા આવી છે, સાંપ્રત સમયની મધુર કવિતા આવી છે, સમયનું મૂલ્યાંકન દર્શાવે જીવન સંહિતા આવી છે, સહર્ષ સ્વીકારજો શ્રીમદ ભગવદ ગીતા આવી છે. વિસંગતા વિષમતા અને વિટંબણાઓ વચ્ચે વાણી વર્તન અને વિચારોનો તાલમેલ વિખાણો, કામ ક્રોધ ક્લેશ કંકાસથી માણસ શીખવાણો, આદિ વ્યાધિ ઉપાધિથી ફસાણો, ભોગના ભરડામાં પરમાણો, વ્યસનના ઓમણમાં વેચાણો, ભોગ ભાખરીને ભરમારમાં ભૂલાણો, અસ્તવ્યસ્ત ત્રસ્તમાં દેખાણો, કાયા કંચન કોન્ક્રીટમાં ખોવાણો, ત્યારે થાય કે જીવનમાં ખાલીપો દેખાણો. આવા કરાળ કાળમાં માનવ થયો ધનને લાચાર, ક્યાંથી કરે છે આત્મગૌરવનો વિચાર? નીટનું જ્ઞાન ભૂલાણું, જીવનનું તત્વજ્ઞાન ભૂલાણું, નાહમ પક્ષી અહમ મનુષ્યનો ગર્વ ભૂલાણો, અને પરિત્રાણે સાધુ નામનું પર્વ પણ ભૂલાણો. અરે દુખે છે માથું અને પેટને ઘૂંટું છું, રસોડામાં દવા છે દવાખાના ભરું છું, કાકમાં છોકરું છે ને ગામમાં ગોતું છું. આજે માણસ ભૂલ્યો છે ભાન, જોયે છે BMW જવાન. બાપ વગર ચાલશે પણ બાઇક વગર નહીં ચાલે, માં વગર ચાલશે પણ મોબાઈલ વગર નહીં ચાલે. આજે માણસ પાસે મોબાઈલ તો પણ વૈચારિક પ્રવૃત્તિથી ખોટ જણાય. માણસ પાસે કેમેરો તો HD આવી જાય પણ તેજ ખવાઈ જાય પોતાનું. આવા સમયે કોણ પકડશે મારો હાથ? તબ कहने का दिल होता है कि जब कंकर से बड़ा मार्ग हमने देखा, जब कंकर से बड़ा मार्ग हमने देखा, तब गीता के सिद्धांतों का राजमार्ग हमने पाया, तब गीता के सिद्धांतों का राजमार्ग हमने पाया. The hope of humanity is the Gita. The hope of humanity is the Gita. The language of universal brotherhood is the Gita. એમાં આશ્વાસન એક નહીં 1000 છે. અરે ગીતામાં જીવનનો સાર છે. અરે જીવતા છીએ ને તો ક્ષેત્ર મિત્ય વિધેયતાનું મહત્વ છે. મર્યા પછી તો નનામી જ કહેવાય. જિંદગી ઉધાર છે, પ્રભુની આપેલી દેન છે. સ્વકર્મના તમે વ્યર્થથી જીવી જઈએ ને તો કઈક ખાસ કહેવાય. રડતો ભલે ને આવ્યો હોય સૃષ્ટિમાં, રડતો હું ભલે ને આવ્યો હોય સૃષ્ટિમાં, પણ તુષ્યંતી છે રમંતી છે કહીને જાય ને તો વાત કઈક જામી કહેવાય. જીવન વિકાસનો માર્ગ છે ગીતા, સમસ્યાનું સમાધાન છે ગીતા, આશ્વાસનની હારમાળા છે ગીતા. શુદ્રમ હૃદય દ્રૌબલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ કહી જ્યારે અર્જુન બેસી જાય છે ને ત્યારે ઉદ્ધેર આત્મન માત્મન કહી ભગવાન કહે છે કે તારો ઉદ્ધાર તારે કરવાનો છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્ પ્રસાદાન મયા ચ્યુત કહી અર્જુન કહે છે કે ભગવાન મારો મોહ નાશ પામ્યો અને હું સ્મૃતિને પામ્યો. આમ સુતેલાને બેઠેલાને ચાલતાને દોડતો કરે છે ગીતા. મમે વાસો જીવ લોકે જીવ ભૂતો સનાતનમ. હું નાનો નથી પણ હું પ્રભુનો અંશ છું. નાનક નકારાત્મકતા નૈરાશ્ય જીવનમાંથી કાઢી નાખે છે ગીતા. માતૃ હૃદયથી કહેલું માધવનું મધુર માધુર્ય છે ગીતા. ઉત્સાહ ઉલ્લાસ ઉમંગનું ઉદ્વર્ગમન કરનાર મારી માઈ ગીતા. જ્યારે અનન્ય ચિંતયંતોમાં યે જનામ પુરી પાસતે તેસા મિત્યાભિયુક્તાનામ યોગક્ષેમો મહંકું ફરી મારો યોગક્ષેમનો ડર કાઢી નાખે છે ગીતા. આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક ક્રાંતિની મસાલ છે ગીતા. સામાજિક આર્થિક કૌટુંબિક અને ભાવનાત્મક પચરંગી ક્રાંતિનો અર્થ જ્યારે સમજાય ને ત્યારે જીવન પ્રણાલી ઉપાસના પ્રણાલી અને વિચાર પ્રણાલીનો દૃષ્ટિકોણ બદલી નાખે છે ગીતા. તેજસ્વીતા તપસ્વીતા અને તત્પરતાનો જીવનમાં સંચાર કરે છે ગીતા. અરે જ્ઞાનીઓ માટે જ્ઞાનનું ઊંડાણ છે ગીતા, ભાવવાન માટે ભાવનું આકાશ છે ગીતા. અને અંતમાં એટલું જ કહીશ કે જો પ્રત્યેક માનવ પડે ગીતા અને કરે કર્તવ્યવચનમ તવનો ટંકાર તો નિયત ગુરુ કર્મણીના અવાજમાં કવિતાનો પલ્લવ છે ગીતા. આધાર મળે જો ગીતાનો તો ચિંતાનો છુટકારો કરે છે ગીતા. ગીતા લાગે માં તો આશ્વાસનનો ભંડારો ખોલે છે ગીતા. લઈ ગીતાનું અનુસરણ જીવન બનશે સુસ્મરણ, બની તેના તેજ કિરણ, નમશું શ્રી કૃષ્ણ ચરણ. અસ્તુ.